નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારું અઠવાડિયું કોના માટે શું લઈને આવ્યું. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું આમ તો સારું છે. મિત્રો, નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે, નવરાત્ર ચાલી રહ્યા છે અને ચોક્કસપણે એમાં દુર્ગાની કૃપા તમારી પર ઉતરતી દેખાય છે. તમારા દરેક કામો સરળતાથી પૂરા થતા દેખાય અને એમાં સારો આપણે આર્થિક લાભ પણ લઈ શકીએ. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને આકસ્મિક ગ્રાહકી આવી જવાથી ઘણી મોટી રાહત મળતી દેખાય. આ અઠવાડિયામાં શેર સટ્ટાથી પણ થોડો ઘણો લાભ મળી જાય તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં છે ને જે લોકો વેપાર કરે છે એ લોકોએ માલ બહાર મોકલવાનો, દૂરના દેશમાં, દૂરના રાજ્યમાં મોકલવામાં રસ લેવાનો છે અને આ બાબતોમાં જો તમે સફળ થયા તો ચોક્કસ તમને તમારા ધંધામાં સારો લાભ મળતો દેખાય. આ અઠવાડિયાના છેલ્લા 2-3 દિવસ માનસિકતા જાળવવાની છે અને મિત્રો, જેને કોર્ટ કચેરીને લગતા કામકાજ ચાલુ છે, કોઈ કેસ ચાલુ છે અથવા કોઈક બાબતો ગૂંચવાયેલી છે, એવા લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખીને ચાલવું. તે સિવાય જે લોકો મેડિકલને લગતા ધંધામાં જોડાયેલા છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. અને બીજી બાજુ જીવન જરૂરિયાતની વસ્તુઓ જે લોકો વેચી રહ્યા છે, એનું કામ કરી રહ્યા છે, એવા લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આરોગ્યની દ્રષ્ટિએ થોડું મુશ્કેલ સાબિત થાય. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોએ સાવધાની રાખવાની અને તમે સમજદારીપૂર્વક આગળ વધશો, ધીરજ રાખીને આગળ વધશો તો વેપાર નોકરીમાં ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ ચાલી રહી છે. બોર્ડની એક્ઝામો લગભગ પૂરી થવા આવી છે અને જે રેગ્યુલર અભ્યાસ કરે છે 1 થી 9 ધોરણના, એ વિદ્યાર્થીઓએ અભ્યાસમાં એકાગ્રમન રાખીને આગળ વધવાનું છે તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જે લોકોને અસાધ્ય રોગ છે એ લોકોએ આ અઠવાડિયામાં સારવાર લેવી પડે તો એ યોગ્ય સમયે સારવાર લઈ લેજો, નહીં તો તમારો રોગ વધતો દેખાય અને પરેશાની વધે. તે સિવાય આંખની તકલીફોવાળાએ ખાસ સાચવવાનું છે. આંખના ઓપરેશનનો યોગ બની રહ્યો છે. સાવધાની રાખીને ચાલશો તો બહુ વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ ઉપાયમાં હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ. 6 નાની કન્યાઓને તમે દૂધ પીવડાવો છો તો ચોક્કસ ફાયદો થાય. ગણપતિની પૂજામાં ગાયત્રીનો પાઠ અવશ્ય કરો. મહેમાન આવે તો મહેમાનને ખાધા પછી મીઠું અવશ્ય ખવડાવો અને પોતાના ભાઈઓની દેખરેખ અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કે આ અઠવાડિયામાં કયા દેવ આપણને સહાયક થશે. તો મેષ રાશિવાળાને હનુમાનજીની સહાય મળતી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. આ અઠવાડિયામાં કેરિયરને આગળ વધારવાનો ચાન્સ મળે. ધીરે ધીરે તમારી કારકિર્દીમાં મજબૂતી આવતી દેખાય છે. આ અઠવાડિયામાં કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે, કોઈ નવા માણસને મળવાનું થાય. આ બંને વસ્તુઓ તમારા જીવનમાં એક અલગ પ્રકારનો આનંદ ઉમેરી જશે. આ અઠવાડિયામાં છે ને તમારા વેપારના કામમાં પ્રગતિ આવતી દેખાય છે. ધીરે ધીરે તમારું કામ વધે ને તમારી વ્યસ્તતા વધે. તો અહીંયા ચોકસાઈ રાખજો કે ભાઈ એટલા બધા વ્યસ્ત ન થઈ જવાય કે આપણે પરિવારને ભૂલી જઈએ. પરિવારનો સમય કાઢવાનું ભૂલતા નહીં. નોકરિયાતોને કંઈક નવી મોટી જવાબદારી સોંપવામાં આવે, એનું સારું વળતર મળે. આ અઠવાડિયામાં ઘણા બધા વૃષભ રાશિવાળાનું સ્થાન ફરક થઈ શકે છે. નવી જગ્યાએ નોકરી કરવી પડે, વેપારનું સ્થાન બદલવું પડે, વેપારમાં કોઈ નવી રીત ઉમેરવી પડે. આ બધી જ વસ્તુઓ અને આ બદલાવ તમારા જીવનમાં આ અઠવાડિયામાં શક્ય છે. આ અઠવાડિયામાં છે ને આવક વધવાથી આપણે બચત વધારી શકશું, દેવામાંથી મુક્ત થઈ શકશું. તો આ અઠવાડિયાનો
સારામાં સારો લાભ તમારે લેવો જોઈએ. ટૂંકમાં કહીએ તો વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં ચિંતાઓનો નિકાલ આવે છે, મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો સમય છે. તો મિત્રો, આવા સારા સમયનો સદુપયોગ આપણે આપણા જીવનમાં કરી લેવો જોઈએ. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું, આરોગ્યમાં સુધારો આવતો દેખાય છે, પણ કોઈક નાની નાની બાબતો છે, 2-3 એવી બાબતો છે જ્યાં તમારું ધ્યાન નથી. તો આ બાબતોને ચકાસો, એની પર ધ્યાન આપો ને એનો સુધારો લાવો. અહીંયા આપણું ધ્યાન ભંગ ન થાય એની કાળજી ચોક્કસ રાખવાની છે. આ અઠવાડિયાના છેલ્લા 2-3 દિવસ તમને પરદેશના કામથી સારો ફાયદો મળવાની શક્યતાઓ ચોક્કસપણે દેખાય છે, તો એનો લાભ અવશ્ય લેજો. તો હવે જોઈએ આપને કે આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે શું લઈને આવ્યું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું સાબિત થાય. અભ્યાસમાં ધ્યાન આપીને આગળ વધી શકો, સારા પરિણામ લઈ શકો, અને જે વિષય આપનો નબળો છે એની પર થોડું ધ્યાન આપીને ચાલશું તો ઘણા સારા ફાયદા આપણને મળી શકશે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિવાળા માટે આ વખતે સિલ્વર કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. શરીરમાં ખાસ કરીને ચામડી, હાડકાના જોઈન્ટ્સ, આ બધી જગ્યાઓ પર ચોકસાઈ રાખવાની જરૂરિયાત છે. જે લોકો પહેલેથી આર્થરાઇટિસથી પીડાઈ રહ્યા છે એ લોકોની પીડા આ અઠવાડિયામાં કદાચ વધતી દેખાય તો નવાઈ નહીં. તો મિત્રો, થોડુંક ધ્યાન આપણે આપણા આરોગ્ય પ્રત્યે રાખીએ અને આગળ ચાલીએ તો ચોક્કસ આપણે પીડાઓમાંથી તો બચી જ શકીએ જ. તો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના કરવી જોઈએ. પંચામૃત બનાવીને ભગવાનને, માતાને ધરાવી ખાવું, ખવડાવવું. દહીં, રૂ, ઘી, કપૂર, સફેદ કોટન વસ્ત્ર, આવી વસ્તુઓ મંદિરમાં દાન કરી શકાય. કોઈ ગરીબ વિધવા સ્ત્રીને મદદ કરી શકાય. ગાયની સેવા કરી શકાય. ઘરે આવેલા અતિથિને ભોજન વગર પાછો ન જવા દેતા. અને મિત્રો, આ અઠવાડિયામાં પોતાનો પહેરવેશ, દેખાવ સ્વચ્છ સુઘડ રાખશો તો વધુ ફાયદા મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે કે આ અઠવાડિયામાં કયા દેવ આપણને સહાયક થશે. લક્ષ્મીનારાયણ ભગવાનની સહાય મળતી દેખાય છે, એમની આરાધના અવશ્ય કરજો. હવે જોઈએ આપણે મિથુન રાશિ. આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે. વાયરલથી તમને નુકસાન થતું દેખાય છે, તો મિત્રો, વાયરલની ઝપેટમાં ન આવી જાય એની કાળજી રાખજો. અત્યારે મચ્છરોનો ઉપદ્રવ વધશે. ઋતુ બદલાય છે એટલે મચ્છરોનો ત્રાસ વધશે, તો એનાથી પણ તમારે બચીને રહેવાનું છે. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળાના કેરિયરમાં બદલાવ આવતો દેખાય છે, સ્થાન ફરક થતું દેખાય છે. આવકમાં ઊંચ નીચની સમસ્યા કદાચ તમને આ અઠવાડિયામાં સતાવી શકે, પણ ગભરાતા નહીં. એનું કારણ છે કે સંતુલન છેલ્લે તો જળવાતું દેખાય જ છે. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળા પોતાના પ્રભાવમાં વધારો કરી શકશે. ઘણી બધી જગ્યાએ તમે પાછા પડતા હતા ત્યાં તમારું સ્થાન તમે પાકું કરી શકશો. વેપારીઓ જ્યાં આપણે કામ નહોતું કરી શકતા ત્યાં કામ કરી શકાય, ત્યાંથી આપણે એનો લાભ મળી શકીએ, સારો વેપાર આપણે આગળ વધારી શકીએ. મિત્રો, અહીંયા એક વાત ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં તમારા ઘરના વડીલ, પિતા, દાદા, જે કોઈ વડીલ તમારી સાથે રહી છે એ લોકોના સ્વાસ્થ્યમાં કંઈક ગરબડ આવતી દેખાય છે, તો એ લોકોના સ્વાસ્થ્યનું સંભાળ પહેલેથી રાખજો. તે સિવાય જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. અને કાયદાકીય બાબતોમાં કહું તો આ અઠવાડિયામાં જે કાયદાકીય પ્રશ્નો આપણા ગૂંચવાયેલા હતા એમાંથી આપણે નીકળવાના રસ્તા મળે અને કોઈક નિષ્ણાતની સલાહ પછી આપણે આ કામ કરી શકશું. તો આ વાતને મનમાં રાખીને ચાલજો કે આપણે કોઈકની સલાહ તો લેવાની જ છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં માતાના અને સાસુના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે. અહીંયા નાની મોટી તકલીફ તમને પડતી દેખાશે. આ અઠવાડિયામાં છે ને, બહેનોએ જે માનસિકતા છે એને જાળવી રાખવાની છે. નિરાશાજનક જે તમારા મનના વિચારો છે ને એને દૂર રાખીને આગળ ચાલશો તો આ અઠવાડિયામાં સારી સફળતા પ્રાપ્ત થશે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું સાબિત થાય.
અત્યારે જે લોકોની એક્ઝામ ચાલે છે તે લોકો સારો દેખાવ કરી શકે, આગળ જેની પરીક્ષા બાકી છે તે લોકો પૂર્ણ તૈયારી સાથે આગળ ચાલી શકશે અને સારા પરિણામ પ્રાપ્ત કરી શકશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો અંક અને કયો કલર આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું છે આપણા ઘરના વડીલોની તબિયતમાં કંઈક નાની મોટી તકલીફ આવતી દેખાય છે તો એ લોકો માટેની તૈયારી પહેલેથી રાખજો. અને જો પહેલેથી કોઈક બીમાર હોય તો એનું ચેકઅપ જરૂરથી કરાવી લેજો, જેથી કરીને આગળ તાત્કાલિકપણે આપણે દોડધામ ન કરવી પડે. તે સિવાય શરીરની નસોને સાચવવાની છે. શરીરમાં આપણા અંગોમાં લોહીનું જે પરિભ્રમણ છે એમાં નાની મોટી ખામી આવતી દેખાય છે, તેનું ધ્યાન રાખજો. વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખીને ચાલશો તો ઘણા સુંદર અને સારા પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં માં દુર્ગાની આરાધના કરવાની. નવરાત્રનો એક સુંદર લાભ તમને મળતો દેખાય છે, તો આ કામ ચોક્કસ કરજો. અને મિથુન રાશિવાળા માટે એક સરસ ઉપાય બતાવું છું. અત્યારે બજારમાં કાચી કેરી આવે છે, તો કાચી કેરીનું દાન માં દુર્ગાના મંદિરમાં અથવા નાની નાની કન્યાઓને ખાવા માટે આપશો ને તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. પક્ષીઓની સેવા, હિજડાના આશીર્વાદ, કુળદેવીના આશીર્વાદ અને બેન બેટીઓની સેવા, આટલા ઉપાય તમને જીવનમાં ઘણી સારી સફળતા આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના આપણા સહાયક દેવી દેવતા કોણ. તો મિથુન રાશિવાળાને માં દુર્ગાની સહાય મળતી દેખાય છે. નવરાત્ર પણ ચાલે છે અને બુધ એમાં દુર્ગા સાથે જોડાયેલો, તો દુર્ગાની સહાય ચોક્કસ તમને મળવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિ, આજની ચોથી રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. તમારામાં છે ને નેતૃત્વનો એક ગુણ ઉભરતો દેખાય છે. ઘણા બધાની લીડરશિપ કરી શકશો. કોઈ કામ અટકેલું છે તો આગળ પડીને તમે એને પૂર્ણ કરી શકશો. આ અઠવાડિયામાં કરેલી નવી શરૂઆત તમને જીવનમાં બહુ ઉપયોગી સાબિત થાય. તો આ રીતે કર્ક રાશિવાળા માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આ અઠવાડિયામાં છે ને કર્ક રાશિવાળાએ જે વધારાનો સમય છે ને એમાં કાર્યરત રહેવાનો પ્રયાસ કરવાનો છે. પેલી કહેવત છે ને, ખાલી દિમાગ શૈતાન કા ઘર, એ વસ્તુ ન થાય એનું ધ્યાન રાખજો. મતલબ એક વર્કમાં, કામમાં જોડાયેલા રહેશો તો તમને ખૂબ સારા અને સુંદર ફાયદાઓ મળી શકે. આ અઠવાડિયામાં જે લોકો કાયદાકીય ક્ષેત્રમાં કામ કરે છે એ લોકો માટે ખૂબ સારું અઠવાડિયું સાબિત થાય. ઘણા બધા કામ મળે ને ઘણો સારો દેખાવ કરવાનો તમને મોકો મળશે. આ અઠવાડિયામાં છે ને તમારે જે રસ્તે જવું છે, જ્યાં પ્રગતિ કરવી છે, એ રસ્તાઓ મોકળા બનતા દેખાય છે, ખુલ્લા થતા દેખાય. એની પર તમે સડસડાટ દોડી શકો એવા સંજોગોનું નિર્માણ આ અઠવાડિયામાં થતું દેખાય. આર્થિક બાબતોમાં મજબૂતી આવતી દેખાય છે. સુખ સાધનો આપણા વધતા દેખાય છે. અને જે લોકો સરકારી અધિકારી તરીકે કામ કરે છે કર્ક રાશિવાળા, એ લોકો માટે આ અઠવાડિયું ખૂબ સારું સાબિત થાય. ઘણા સારા પ્રભાવિત કામ તમે કરી શકશો. તમારા કરેલા કામનો પ્રભાવ પડશે અને એની નોંધ લેવાશે. તમારા ઉપલા અધિકારીઓ, સરકાર, તમારો ડિપાર્ટમેન્ટ આ બધાની નોંધ લે છે ને તમને સારું પરિણામ એના દ્વારા મળતું દેખાય છે. વેપારીઓ માટે પણ આ અઠવાડિયું ઘણું સારું, ઘણો સારો વેપાર કરી શકાય. કંઈક નવા રસ્તાઓ ખોલી શકો ને જીવનમાં તમે આગળ વધી શકો. આ અઠવાડિયામાં કોઈ નાનકડી યાત્રા, પ્રવાસનું આયોજન પણ તમે કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. કર્ક રાશિની બહેનો માટે આ અઠવાડિયું સારું. એક નાનકડો પ્રસંગ આવશે, ઘરના વડીલોની સેવા કરવાનું, તેને નિભાવી લેજો, ચોક્કસ ફાયદો થશે. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકો માટે તો આ સમય ઘણો સુખદ સાબિત થાય અને એનાથી તમને ઘણા સારા પરિણામ પ્રાપ્ત થાય. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે, પણ મિત્રો આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખજો. આરોગ્ય તમને છેક એન્ડ સમયે દગો ન આપી જાય એની કાળજી રાખજો. તો પહેલેથી નાની મોટી આરોગ્યની સમસ્યાનું નિવારણ કરીને આગળ ચાલશો તો બહુ સારા પરિણામ તમે લઈ શકશો. અને ભણવામાં તો પૂરતું ધ્યાન તમે અત્યારે આપી જ રહ્યા છો,
તેનો લાભ અવશ્ય મળે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કર્ક રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારી સહાય કરી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં થોડું ધ્યાન રાખવાની જરૂરિયાત રહેશે. અત્યારનું જે વાતાવરણ છે, વાયરલની અસર તમારી પર આવતી દેખાય છે. મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે, એનાથી નુકસાન થવાની શક્યતા છે. તે સિવાય શરીરમાં પાણીની કમી ન થાય એનું ધ્યાન રાખજો. તો અત્યારની ગરમી પ્રમાણે આપણે જે પાણીની જરૂરિયાત છે એટલું પાણી આપણે પીવું જોઈએ ને એની પર સંતુલન બનાવી રાખવું જોઈએ. તો આ બાબતોમાં ચોકસાઈ રાખશો તો વાંધો નહીં આવે. તો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. તો મિત્રો, ઉપાયમાં ખાસ શિવજી પાર્વતીની પૂજા. અત્યારે નવરાત્ર ચાલી રહ્યા છે તો માં પાર્વતીની આરાધના જરૂર કરજો. તમારા કુળદેવીની આરાધના કરજો. શિવજીનો દૂધ પાણીથી અભિષેક, દૂધનું દાન, ચણાની દાળ, ઘઉં, ગોળ આવી વસ્તુ પણ તમે દાન કરી શકો છો. કોઈ ગરીબ પરિવારને દૂધનું દાન આપી શકો છો. નાના નાના બાળકોને દૂધ પીવડાવી શકો છો. માતાનું સ્વાસ્થ્ય ખરાબ હોય તો ધાર્મિક સ્થાનમાં પણ આપણે દૂધનું દાન કરી શકીએ છીએ. હોસ્પિટલમાં, સ્મશાનમાં તમે પરબ લગાવી શકો છો. અને મિત્રો, આ અઠવાડિયામાં એક ખાસ વાત કહું, તમારા પોતાના સિક્રેટ કોઈને શેર નહીં કરતા, નહીં તો મુશ્કેલીઓ સર્જાશે. તો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના આપણા સહાયક દેવ. તો મિત્રો, આ અઠવાડિયામાં ભગવાન શિવ અને મા પાર્વતી તમને ચોક્કસ રીતે સહાયક થતા દેખાશે. તો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ, સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક ધીરજ રાખીને ચાલવાનું છે. નહીં તો આ અઠવાડિયામાં કામકાજ માટે તમે જે દોડધામ કરશો ને એમાં આરોગ્ય પર અસર આવે અને આરોગ્યના કારણે તમારે 1-2 દિવસ આરામ કરવો પડે. તો આ ઘટના ન ઘટે એની કાળજી રાખીને ચાલજો. આ અઠવાડિયામાં છે ને થોડી દોડધામ થશે, થોડી મહેનત થશે અને આ બનાવો દ્વારા તમારી પર એક માનસિક દબાણ વધતું દેખાશે. તો આની અસર તમારા કામકાજમાં ન પડે એની કાળજી રાખજો. પહેલેથી આયોજન કરીને અઠવાડિયાની શરૂઆત કરશો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં માન પ્રતિષ્ઠા વધતી દેખાય છે અને આપણી પાસે જૂની વારસામાં મળેલી સ્થાવર મિલકતો જો હોય તો એના દ્વારા આપણે સારા પૈસા આ અઠવાડિયામાં મળવાની શક્યતાઓ ચોક્કસપણે દેખાય છે. પણ આ બાબતોની જે આર્થિક લેવડ દેવડ થાય ને એમાં તમારે ખૂબ ધ્યાન આપીને આગળ ચાલવાનું છે. આ અઠવાડિયામાં છે ને આમ થોડી ભીંસનું વાતાવરણ દેખાશે, છતાં પણ 1-2 નાના મોટા કામ તો સરળતાથી આપણે પૂરા કરી શકીશું. એનાથી આપણે ઘણા સારા ફાયદા મેળવી પણ શકશું. આ અઠવાડિયાના છેલ્લા 2 દિવસમાં વેપાર માટે કદાચ કોઈ આકસ્મિક મોટી ખરીદી કરવી પડે તો એમાં ચોકસાઈ રાખીને કરી લેજો. આ ખરીદી તમને આગળના સમયમાં સારો લાભ અપાવે. અને આ અઠવાડિયામાં જે લોકો જીવન જરૂરિયાતની વસ્તુનો ધંધો કરે છે, મરી મસાલાનો ધંધો કરે છે, એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં ખર્ચા પર કાબૂ રાખવાનો છે અને કોઈની પણ સાથે નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો મુશ્કેલીઓ સર્જાતી દેખાય. તો આ બાબતે ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી. તો મિત્રો, આના સિવાય બહેનોએ પોતાના આરોગ્યની કાળજી પણ રાખવાની જરૂરિયાત છે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું આમ સારું છે પણ થોડીક ધ્યાન ભટકવાની શક્યતાઓ દેખાય છે. તો એવું ન થાય એની કાળજી રાખજો. એકાગ્ર મન સાથે અને બીજી ફાલતુ ઇતર પ્રવૃત્તિઓથી દૂર રહીને કામકાજ કરશો, ભણશો તો ચોક્કસ સારા પરિણામ લાવી શકશો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સુંદર પરિણામ લાવી શકે છે. સિંહ રાશિ માટે આ વખતે પીળો કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ લઈ આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ચોકસાઈ રાખજો. પેટની તકલીફ વધી શકે છે, માથાનો દુખાવો સતાવી શકે છે. પણ મિત્રો, આમાં છે ને સિંહ રાશિવાળા માટે આ વખતે એક એવી પ્રક્રિયા દેખાય છે જે તમને મુશ્કેલીમાં મૂકે અને એ છે કોઈના દબાણથી, કોઈક
અજાણ્યા માણસ પાસે આપની બીમારીનું નિદાન કરાવવું, તો આ બાબત પર ચોકસાઈ રાખજો, નહીં તો ખોટું નિદાન તમને બીજી દિશામાં ભટકાવી શકે છે અને આરોગ્યને અસર પહોંચતી દેખાય, તો અહીંયા સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ ભગવાન સૂર્યની આરાધના કરવી જોઈએ, ભગવાનને જલ ચડાવવું જોઈએ, ગોળ નાખીને જલ ચડાવજો. અને આ અઠવાડિયાની શરૂઆત છે ને ચપટી ગોળ ખાઈ પાણી પીને પછી કરજો, તો ચોક્કસ તમને કામોમાં સફળતા મળશે. તે સિવાય લાલ કાળી ગાયની સેવા, અને કોઈની સ્મશાન યાત્રામાં જાઓ તો એની ચિતાની આસપાસ 5-10 રૂપિયા નાખીને નીકળજો, જેથી પિતૃદોષ આપણે ત્યાં જ સમાપ્ત કરી શકીએ. જેનો સૂર્ય 6, 7, 8 આવા સ્થાનોમાં બેઠેલો છે, એવા લોકોએ આ અઠવાડિયામાં થોડો ગોળનો ટુકડો માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર વાંચજો અને ઘરના વડીલોના આશીર્વાદ જરૂર લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે આ અઠવાડિયામાં આપણે કયા દેવ સહાયક થશે. તો ભગવાન સૂર્યનારાયણની કૃપા તમારી પર ઉતરતી દેખાય છે અને શનિની સહાય પણ ચોક્કસ તમને મળવાની છે. તો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું પ્રગતિ લઈને આવતું દેખાય છે અને ચોક્કસ તમે આ અઠવાડિયામાં કામમાં પ્રગતિ કરી શકશો, નોકરીમાં સારા દેખાવ કરી શકશો. આ અઠવાડિયામાં છે ને આ વસ્તુ તો મળી જવાની, પણ આપણા જીવનમાં થોડી ઊંચ નીચ આવતી દેખાય છે. ક્યાંક ને ક્યાંક આપણે ઊંચ નીચનો સામનો કરવો પડે. 2 દિવસ સારા તો 2 દિવસ આપણે ટેન્શનમાં વિતાવવા પડે. આ અઠવાડિયામાં ધીમી ગતિએ શરૂ થશે કઈ બાબત? તમારા અટવાઈ પડેલા, પડતર રૂપે પડેલા કામોની શરૂઆત થશે અને ધીરે ધીરે તમે એમાં આગળ જઈને સફળતા મેળવી શકશો. તો ધીરજના ફળ મીઠા એ આ અઠવાડિયામાં આપણે ચોક્કસ ચાખવા મળે. આ અઠવાડિયામાં થોડું ધ્યાન રાખવાનું છે. એક સમય એવો આવશે, જીવનસાથી, ભાગીદાર, સંતાન અને ઘરના વડીલ આ લોકો સાથે નાના મોટા ટકરાવનો સામનો ચોક્કસ કરવો પડે. તો અહીંયા ધીરજ રાખજો. અહીંયા તમારે તમારામાં રહેલી જે મેચ્યોરિટી છે એને તમારે બતાવવાનો સમય આવશે. જીવનસાથી સાથે સ્નેહથી વાત કરવી પડશે, વડીલોને માન સન્માન આપીને સમજાવવા પડશે, બાળકોને જરૂર પડે થોડોક દમ મારીને સમજાવવા પડશે અને ભાગીદાર સાથે મીઠાશથી વર્તીને તમારા જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવશો તો ચોક્કસપણે આ અઠવાડિયું સારું સાબિત થાય. નોકરિયાતો માટે આ અઠવાડિયું થોડુંક અઘરું સાબિત થશે. તમારા સહકર્મીની ગેરહાજરી તમારા કામનો બોજ વધારી જાય એવું બની શકે. તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે આ અઠવાડિયું. બહેનો માટે આ અઠવાડિયું ઘણું સારું. ઘણા બધા ઘરેલું કામ તમે તમારી રીતે નિપટાવી શકશો, એમાં સફળતા મેળવી શકશો. અને બહેનો આ અઠવાડિયામાં તમને સંતાનોનો પૂરેપૂરો સાથ મળતો દેખાય છે, જે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ અઠવાડિયામાં છે ને જે બહેનો નોકરી કરે છે એ લોકો જીવનસાથી સાથેનો વ્યવહાર, પોતાના વેપારનો જે કાર્યભાર છે તે આ બધું સંભાળવામાં બહુ સરસ રીતે આગળ વધશે અને બહુ સરળતાથી આને નિભાવશે. તો આ બાબત તમારા માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થશે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું રહેશે. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું. અભ્યાસમાં અનુકૂળતા આવતી દેખાય છે. ઘણા બધા સારા કામ કરીને તમે આગળ વધી શકશો અને એનું એક સારું સુંદર પરિણામ તમે લઈ શકશો. આ અઠવાડિયામાં ગરમીથી બચીને ચાલજો, નહીં તો આરોગ્ય તમને છેલ્લે દગો આપી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે ઉપયોગી સાબિત થાય. કન્યા રાશિ માટે ગુલાબી કલર લાભદાયક સાબિત થાય અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો આ અઠવાડિયામાં કન્યા રાશિવાળાએ પોતાના વિચારોની અસમંજસતાને સ્થિર રાખવાની છે. કરવું ન કરવું, કરીશ તો ફાયદો કે નુકસાન, આ બધી વસ્તુઓ પર બહુ શાંતિથી વિચાર કરીને આગળ ચાલશો તો આ અઠવાડિયાના ઘણા બધા કામો સરળતાથી પૂરા કરી શકાશે. ટૂંકમાં કહીએ તો માનસિકતા જાળવજો. શારીરિક રીતે બહુ મોટી તકલીફ નથી આ અઠવાડિયામાં, પણ અહીંયા માનસિકતા તમને પરેશાન કરી ન જાય એનું ધ્યાન રાખજો. તે સિવાય ખાવા પીવામાં ધ્યાન રાખજો.
પેટની ગરબડ, પીઠના સ્નાયુઓ તમને તકલીફમાં મૂકી શકે, તો બધી જગ્યા પર થોડીક સાવધાની, થોડી તકેદારી અને એનો યોગ્ય ઈલાજ આપને આ મુશ્કેલીમાંથી બચાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપને કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવાની. નવરાત્ર ચાલે છે તો માની આરાધના ચોક્કસ કરજો. તમારા કુળદેવીને એક ચાંદીનું છત્ર ચડાવજો. બુધવારના દિવસે પક્ષીઓની સેવા, બકરી જેવા પ્રાણીનું ધ્યાન રાખજો, એને ખાવાનું આપજો. કન્યા પૂજન, નવરતા ચાલે છે તો કન્યા પૂજન અવશ્ય કરજો. નાની નાની દીકરીઓને પેટ ભરીને મિષ્ટાન સાથેનું ભોજન કરાવીને કંઈક દક્ષિણા આપીને ઊભી કરશો તો ચોક્કસ ફાયદો થશે. બહેન, ફોઈ, માસી, શાળી આવા પાત્રનતા જવાનું થાય તો મિષ્ટાન લઈને જવું. અને મિત્રો ચૈત્રના નોરતા છે તો હિજડાના આશીર્વાદ આપણે અવશ્ય લેવા જોઈએ. લીલા રંગની સાડી, લીલા રંગની બંગડી આપણે આપીએ તો ચોક્કસ એમના આશીર્વાદ મળે, જીવન આપણું સરળ થાય. તો મિત્રો હવે જોઈએ આપને આ અઠવાડિયાના આપણા સહાયક દેવી દેવતા કોણ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયામાં માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી દેખાય છે. માં લક્ષ્મી તમને ખૂબ સારી સહાય કરી જાય. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આ અઠવાડિયાની શરૂઆત થોડીક ધીમી ગતિએ થાય. શરૂઆત આપને એમ લાગે કે ભાઈ આ અઠવાડિયું આપણે કઈ રીતે પસાર કરી શકશું, પણ મિત્રો જરા બી ચિંતા નહીં કરતા. જેમ જેમ અઠવાડિયાના દિવસો પસાર થતા જશે તેમ તેમ તમારા કામમાં ગતિ આવતી જશે અને એના સુંદર પરિણામો તમારા સુધી પહોંચતા દેખાશે. આ અઠવાડિયામાં તુલા રાશિવાળા માટે પોતાનામાં રહેલી આવડત, બુદ્ધિ, મહેનત અને જે વાકચાતુર્યની તમને દેન છે એનો ઉપયોગ કરીને તમે આ અઠવાડિયાના કામો સહેલા કરી શકશો. અને આ બધા પાસાઓ જો કામે લાગી ગયા ને તો આ બધા પાસા પછી જે મહેનતનું ફળ મળવાનું છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય. આ અઠવાડિયામાં આપણે થોડુંક ધ્યાન આપણા હરીફો પર રાખવાનું છે. હરીફો આપણા માટે કંઈક નાના મોટા વિઘ્ન ઊભા ન કરી જાય એની કાળજી રાખીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં જે લોકો પરદેશથી જોડાયેલા છે એ લોકો માટે થોડીક સાવધાની રાખીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. ધીમી ગતિએ તમારે આગળ વધવાનું છે. ઉતાવળ ક્યાંય પણ આપણે કરવાની થતી નથી. હવે જોઈએ આપણે બહેનો માટે. બહેનો માટે આ અઠવાડિયું ઘણું સારું. દાંપત્ય જીવનમાં મધુરતા વધતી દેખાય છે. આ અઠવાડિયામાં ભાગીદારીમાં તમને ફાયદો થતો દેખાશે. જે બહેનો કંઈક નાની મોટી વેપારની પ્રક્રિયાઓ કરી રહેલી છે કોઈની સાથે મળીને, તો એમાં એમને ઘણો સારો ફાયદો અવશ્ય મળે. પણ આ અઠવાડિયામાં છે ને બહેનોએ પોતાની જે રોજિંદી ક્રિયાઓ છે એને નિયમિત રાખવી પડશે. એમાં ઊંચ નીચ લાવશો તો નહીં ચાલે. અને છેલ્લા 2-3 દિવસ, અઠવાડિયાના છેલ્લા 2 દિવસ કદાચ તમારે ઘર પરિવારની ને ઘરના વડીલોની તબિયતની ચિંતા કરવી પડે. અહીંયા સાવધાની રાખીને આયોજન કરીને ચાલવું જરૂરી.
હવે જોઈએ આપણે વિદ્યાર્થી વર્ગે આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન આપીને આગળ વધવાનું છે. આ અઠવાડિયામાં તમારું ધ્યાન ભટકે તો ચાલે એમ નથી. તો અત્યારની જે પરીક્ષાઓ ચાલી રહેલી છે, બોર્ડની પરીક્ષાઓ લગભગ પૂરી થવાના આરે છે. હવે તમારી જે 1 થી 9 ધોરણની 11મા ધોરણની પરીક્ષાઓ આવશે, એમાં તમારે પૂરતું ધ્યાન આપવાનું છે. ધ્યાન ભટકશે તો તમે ભટકી જશો. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ ઉપયોગી સાબિત થાય. તુલા રાશિવાળા માટે આસમાની કલર ફાયદાકારક. 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો ખાસ ધ્યાન આપજો. જે લોકો પહેલેથી રોગથી પીડાય છે એ લોકોની પીડા વધી શકે છે, ગરમીનો માર વધી શકે છે. જે લોકોને પરસેવાથી થતી એલર્જી, એ લોકો માટે આ સમય થોડો અઘરો સાબિત થાય. સોરાઇસિસ છે એ લોકોને માટે આ તકલીફ વધી જાય. તો મિત્રો, આ અઠવાડિયામાં ચોકસાઈ રાખજો, શરીરને તડકાથી બચાવીને રાખજો. ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપશો તો વાંધો નહીં આવે. અને વાહન ચલાવતી વખતે એકાગ્ર મન રાખીને વાહન ચલાવવાથી ફાયદામાં રહેવાય. તો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ. જે ગાયે વાછરડાને જન્મ આપ્યો હોય તેની સેવા અચૂક કરવી જોઈએ. વહેતા જલમાં થોડા ઘણા ચોખા, થોડું દૂધ આપણે આપણા પરથી ઓવારીને વહેતું કરીએ તો ફાયદો રહે. આ અઠવાડિયામાં છે ને, વસ્ત્રો પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. સ્વચ્છ સુઘડ વસ્ત્ર પહેરો, સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરો. ચોક્કસ તમારો શુક્ર તમને સારું પરિણામ આપે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવી દેવતા સહાયક છે. તુલા રાશિ માટે આ વખતે તમારા કુળદેવી અને માં લક્ષ્મી, આ બંનેની કૃપા તમને પ્રાપ્ત થતી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયાની શરૂઆત થોડીક આર્થિક બાબતોમાં ઊંચ નીચથી શરૂ થતી દેખાય છે. પણ મિત્રો, ચિંતા કરવાની જરૂરિયાત નથી. આપણા નજીકના સ્નેહી, આપણા મિત્રો આપણને સહાયક થતા દેખાશે ને એ લોકોની સહાયથી આપણે આ અઠવાડિયાનું આ આર્થિક બાબતનું ભારણ છે ને તેને આપણે હળવું કરી શકશું. નોકરિયાતો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. અચાનક કોઈ સારી ઓફર આવી જાય, સ્થાન પરિવર્તન સાથે સારા પગારની નોકરી મળી જાય. આ અઠવાડિયામાં વેપારમાં આપણે થોડુંક આયોજન કરવું પડશે. આપણું જે મેનેજમેન્ટ છે એની પર ધ્યાન આપીને એને સુધારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો પડશે. આ અઠવાડિયામાં તમારા ભાઈબંધુ, સગા સંબંધીઓના કામમાં તમારે થોડો સહકાર આપવો પડશે ને એ લોકોની સાથે રહીને થોડું ઘણું કામ તમારે કરવું પડશે. તે સિવાય વેપારમાં જે લોકો દવાનો વેપાર કરે છે, હોસ્પિટલને લગતું કામ છે, અનાજ, કરિયાણું, જે લોકો રેસ્ટોરન્ટ ચલાવે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. પણ અઠવાડિયાના છેલ્લા 2-3 દિવસ રેસ્ટોરન્ટવાળા માટે થોડી ઘણી તકલીફો સર્જાતી દેખાય છે. તે સિવાય જમીન, મકાન, વાહન અને લગતા કામોમાં છે ને થોડી સાવચેતી રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. પણ જો શરત ચૂક થઈ, ધ્યાન ભંગ થયું તો નુકસાન જવાની શક્યતાઓ મોટી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે, પણ બહેનોએ પોતાના સ્વભાવ અનુસાર બિનજરૂરી સંઘર્ષ ટાળીને ચાલવું પડશે. જો તમે નાના મોટા પ્રસંગોમાં સંઘર્ષ ઊભો કરશો ને એને જીવનમાં જોડશો તો તમારી તકલીફ વધી શકે, તમારું માન સન્માન ઘટી શકે. તો અહીંયા સાવધાની રાખીને ચાલવું જરૂરી છે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડું નબળું સાબિત થાય. અભ્યાસની ચિંતા તમને સતાવી રહેલી છે તો એની પર ધ્યાન આપજો, નહીં તો તમારી મુશ્કેલીઓ વધતી દેખાશે. આ અઠવાડિયામાં વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં એકાગ્ર થઈને આગળ ચાલવાનું, નહીં તો આવનારા પરિણામો નબળા આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો આ અઠવાડિયામાં નાની મોટી સમસ્યાઓ તો સતાવે જ, પણ જે લોકોને પહેલેથી પેટને લગતા રોગ છે, એપેન્ડિક્સ છે, હરણિયું છે, આંતરડામાં કંઈક ચાંદા છે, એવા લોકો માટે આ અઠવાડિયું
ઓપરેશન કરાવવું પડે એવી પરિસ્થિતિ લઈને આવ્યું છે. તો આ બધી બાબતોમાં સાવધાની રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપને વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીની પૂજા કરવી જોઈએ. અત્યારે નોરતા ચાલી રહ્યા છે તો તમારે નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ, અને એમાં જો તમે મધ નાખીને પીવડાવો તો વધુ સુંદર પરિણામ પ્રાપ્ત થાય. તે સિવાય હનુમાનજીને સિંદૂર, ગાયત્રી માતાનો મંત્ર બોલો, ચોક્કસ ફાયદો થશે. મીઠું ખાઓ, મીઠું ખવડાવો, ભાઈને મદદ કરો, બધા નાના નાના ઉપાય તમને ખૂબ સુંદર પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા આપણે સહાયક છે. વૃશ્ચિક રાશિ માટે હનુમાનજી અને મા દુર્ગા બંનેની સહાય તમને મળતી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ થોડી ઘણી સંભાળ રાખીને તો ચાલવું જ પડશે. આ અઠવાડિયામાં કદાચ તમારામાં એક એવો ઉત્સાહ નીકળે કે કંઈક સાહસ કરું, કંઈક વધુ પૈસા કમાઈ લઉં. ચોક્કસ દરેક માણસનો હક છે, દરેક માણસે આ કરવું જોઈએ, પણ આ અઠવાડિયામાં સમજી વિચારીને આર્થિક બાબતમાં સાહસ કરજો, નહીં તો તમારી મુશ્કેલીઓ પ્લસ થઈ શકે જ. આ અઠવાડિયામાં નાની મોટી યાત્રાઓ થાય જે જીવનમાં સ્થિરતા લઈને આવે. આ અઠવાડિયામાં તમારા પોતાના વ્યાપારિક કામોની સાથે સાથે સામાજિક કામોમાં તમારે થોડો સમય આપવો પડશે. આ અઠવાડિયામાં ધંધામાં અચાનક આકસ્મિક ઘરાકી આવતી દેખાય છે, તો એનો લાભ ચોક્કસ તમે લઈ શકશો. આ અઠવાડિયામાં કોઈ કામ અટકે ને તો તમારા સહકાર્યકરો, નોકર ચાકર વર્ગ અને તમારા કૌટુંબિક સભ્યો આ બધા તમને સહાય કરી જાય. આ અઠવાડિયામાં એક ખાસ ઘટના દેખાય છે. અડોશ પડોશમાં ગેરસમજને કારણે નાની મોટી સમસ્યાઓ ઊભી થતી દેખાય. તો આ સમસ્યાઓ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. ધંધાકીય બાબતો અઠવાડિયામાં સારી રહેશે, સારું કામ કરી શકશો. જે લોકો મશીનની સાથે જોડાયેલા છે એ લોકો માટે સારું, મશીનના પાર્ટ્સ વેચો છો એ લોકો માટે આ સમય સારો સાબિત થાય. તે સિવાય જે લોકો કાપડના ધંધામાં છે એ લોકોએ થોડુંક સમજી વિચારીને આગળ ચાલવાનું છે, નહીં તો તમારી ઉઘરાણી પાછી લાવવામાં કદાચ તમને સમય લાગી જાય. તો આ બધી બાબતોને ચોકસાઈભરી નજરમાં રાખીને પછી આગળ ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ જે લોકોને ઘરમાં કંકાસ છે એ લોકોએ સાચવવાનું છે. જે લોકોનો પહેલેથી છૂટાછેડાનો કે આવા કંકાસોનો કોર્ટ કેસ ચાલે એ લોકો માટે આ સમય થોડો નબળો સાબિત થાય અને કોર્ટ કચેરીના કામમાં તમે પાછા પડતા દેખાવ. કોર્ટ કચેરીમાં જો કોઈ ડિસિઝન આવવાનું હોય, કોઈ ફેંસલો આવવાનો હોય તો એ તમારી વિરુદ્ધ જઈ શકે છે, એનું ધ્યાન પણ અવશ્ય રાખજો. તે સિવાય બહેનો માટે ઘર, પરિવાર અને સંતાનની ચિંતા વધતી દેખાય છે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું. ઘણી બધી સહાય તમને માનસિક રીતે મળતી દેખાય છે. થોડુંક મન શાંત કરીને ચાલશો તો તમારું મન જ તમને સહાય કરી જાય, અને ચોક્કસ તમે આ અઠવાડિયામાં સારા નિર્ણય લઈ શકશો, અભ્યાસમાં આગળ વધી શકશો અને આવનારા સમયની પરીક્ષાઓ આપીને સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. ધનરાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારી સહાય કરી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જે લોકોના શરીરમાં પહેલેથી ચરબી છે, વધારે છે, વજન વધારે, એવા લોકોએ આ સમયમાં સાચવીને ચાલવાનું છે. ગરમીની અસર આવતી દેખાય છે, શારીરિક થાક લાગે અને આપણે આપણા રોજિંદા કામમાં કદાચ નિષ્ફળ જઈએ એવી શક્યતાઓ દેખાય. તે સિવાય વાહન ચલાવવામાં સંભાળવાનું છે. પેટના રોગ વધે નહીં એનું ધ્યાન રાખવાનું છે અને શરીરમાં નસો નબળી ન પડી જાય એનું ધ્યાન પણ રાખજો, તો ચોક્કસ તમને ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. પીળી વસ્તુઓ દાન કરાય, ચણાની દાળ, કેસર, હળદર, સોનું આવી વસ્તુ તમે દાન કરી શકો છો. ઘરના વડીલોની સેવા, કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સેવા,
વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર તમે દાનમાં આપી શકો છો. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈ જાહેર જગ્યાએ ખુલ્લા શરીરે સ્નાન નહીં કરતા, અને તમારા કુળ બ્રાહ્મણ આવતા હોય તો તેના આશીર્વાદ જરૂર લેજો, એને દક્ષિણા આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે આપના સહાયક દેવ. તો ધનરાશિ માટે ભગવાન વિષ્ણુની સહાય મળતી દેખાય છે. તો ચોક્કસ તમે એની આરાધના કરીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીને એમની સહાય મેળવી શકો છો. તો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આ અઠવાડિયું ઘણું સારું. સાહસ વૃત્તિ ઉભરીને આવતી દેખાય છે. કામ કરવાની શક્તિ આપણી વધતી દેખાય છે. અંદરનો જે આપણો ઉમંગ છે, ઉત્સાહ છે, તે એની ચરમસીમા પર જતો દેખાય છે. પણ મિત્રો, એવી એક કહેવત છે કે જોશમાં હોશ ખોઈ ન બેસીએ. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. ઉત્સાહ આવશે. શનિનો જે પ્રકોપ હૈટો છે, આપણે એક ખુલ્લા મેદાનમાં આવ્યા છે, દોડવાનું છે, ભાગવાનું, આપણી જે પરીક્ષાઓ છે તે આપણે જીતવાની છે, પાસ થવાનું છે, પણ હોશ ખોઈ નથી બેસવાનો. આનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં યશ, પદ, ધન આ બધી વસ્તુઓ વધતી દેખાય છે. અચાનક વડીલોનો સહકાર મળે, આપણે આપણા સારા કામોને આગળ વધારી શકીએ. જે લોકોને પહેલેથી કંઈ ઘર કંકાસનો કે એવો કંઈ કેસ બેસ ચાલે છે, એમાં રાહત મળે, સમાધાનની બહુ મોટી શક્યતાઓ બને છે. સમાધાન થાય ને આપણે આપણું રોજિંદુ જીવન પાછા જીવી શકીએ. આ અઠવાડિયામાં છે ને સંતુલિત વ્યવહાર તમારા જીવનને એક સુખના રસ્તા પર લઈ જાય ને તમે બહુ સરસ રીતે આગળ વધી શકો. સ્વાસ્થ્ય ઘણું સારું સુધરતું દેખાય. ટૂંકમાં કહીએ ને તો આ અઠવાડિયું કેવું છે કે આપણા મનમાં રહેલી જે વાતો છે ને એને આપણે માણી શકીએ, એને જીવનમાં જોડી શકીએ, એને ભોગવી શકીએ. આ અઠવાડિયામાં રાજકીય કામોમાં પણ તમે આગળ વધી શકો છો ને એને સરળતાથી જીવનમાં જોડી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. મનની મુરાદો પૂરી થતી દેખાય છે. તમારી ધારેલી ઈચ્છાઓ તમારા સુધી પહોંચી જાય. સંતાનો પ્રગતિ કરતા દેખાય. આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. તો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે પણ આ અઠવાડિયું ઘણું સારું. જે મન જોડીને તમે અભ્યાસ કરી રહ્યા છો એના સુંદર અને સારા પરિણામો તમારા સુધી પ્રાપ્ત થાય અને તમે ઘણા બધા સારા પરિણામ સાથે જીવનને આગળ વધારી શકો. આ અઠવાડિયામાં છે ને જીભ પર થોડું ધ્યાન આપજો, નહીં તો તમારી તોછડાઈ કે અભદ્ર ભાષા તમને નુકસાન કરાવી શકે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિવાળા માટે આ વખતે બદામી કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયામાં જોઈએ તો થોડોક પરિશ્રમ વધતો દેખાય છે અને પરિશ્રમનો થાક લાગે. એનાથી કદાચ તમારે થોડું ઘણી અસર ભોગવવી પડે. પણ મિત્રો, પરિશ્રમનું પરિણામ પણ આપણને મળવાનું છે. તો આરોગ્યની બાબતમાં થોડો ઘણો થાક લાગતો દેખાય છે. એકાદ દિવસ આરામ કરવો પડે. શરીરના મસલ્સ પરેશાન કરી શકે છે. કમરના, પીઠના સ્નાયુઓ આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. કરોડરજ્જુનું ધ્યાન રાખજો, ચોક્કસ તમને ફાયદો મળશે. ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવાનું અને વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખીને ચાલવું. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. અડદ, મરી, બદામ, કાળા તલ, જવ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. કાળું વસ્ત્ર ઓઢાવવું જોઈએ. સરસવના તેલથી ભગવાનનું સ્નાન કરાવવું જોઈએ. આ અઠવાડિયામાં માંસ મદિરાનું સેવન નહીં કરતા. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આવા જાનવરને ખાવાનું ખવડાવો. કોઈ ગરીબ પરિવારને મદદ કરજો. તો મિત્રો હવે જોઈએ આપને મકર રાશિને સહાયક દેવતા. તો મિત્રો, શનિ મહારાજની કૃપા તમારી પર પૂરેપૂરી ઉતરતી દેખાય છે. શનિની આરાધના, એના ઉપાય જરૂરથી કરજો. તો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડુંક સંભાળીને ચાલવાનું. સમય સારો છે પણ સંભાળવાનો પણ છે. જે લોકો સરકારી કામોમાં અટવાયેલા છે એ લોકોએ ખાસ સંભાળવું.
ખાતાકીય તપાસ તમારી પર આવી શકે છે, અહીંયા સંભાળવાનું. પારિવારિક સંબંધોમાં નાની મોટી કમી આવે ત્યાં સંભાળવાનું છે. તે સિવાય વેપાર સારી રીતે કરી શકશો, વેપારને આગળ વધારી શકશો, વેપારથી સારો આર્થિક લાભ લઈ શકશો. આ અઠવાડિયામાં જો ધ્યાન આપશો, વ્યવસ્થિત આયોજન કરીને ચાલશો તો તમારી આર્થિક પરિસ્થિતિને તમે સંતુલિત કરી શકશો અને 2 પૈસા બચાવી પણ શકશો. આ અઠવાડિયામાં જે માનસિક તણાવ હતો એ થોડો ઓછો થતો દેખાય છે, ત્યાં પણ તમને મોટી રાહત મળે. આ અઠવાડિયામાં પિતા સાથે અથવા કોઈ સરકારી અધિકારી સાથે મતભેદ ઊભો થતો દેખાય છે, તો અહીંયા ધ્યાન અવશ્ય આપજો. આ વસ્તુ તમારા માટે ભવિષ્યમાં નુકસાનકારી સાબિત થઈ શકે. જે લોકો સૈન્યમાં છે, લશ્કરમાં છે, આપણે પોલીસ ખાતામાં છે અથવા કોઈક સરકારી એવી સેફટીની એજન્સીઓમાં છો તો આ અઠવાડિયામાં તમારું કામ વધતું દેખાય છે, તો અહીંયા પણ સાવધાની રાખીને ચાલજો. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે. થોડી ઘણી મહેનત કરશો તો સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં માનસિકતા જાળવીને ચાલવાની જરૂરિયાત છે, તો ચોક્કસ તમને આગળના સમયમાં મોટો લાભ મળી જાય. આ અઠવાડિયામાં બહેનોમાં પણ એક ઉત્સાહ વધશે, કંઈક નવું કરવાનું મન થશે અને કરી પણ શકશો. તો થોડું ધ્યાન આપીને સંતુલિત જીવન જીવવાનો પ્રયાસ આપને ઘણી મોટી સફળતા આપી જાય. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ઘણું સારું. જો થોડું ધ્યાન કેન્દ્રિત કરીને અભ્યાસમાં જોડાઈ જશો તો બહુ સારા પરિણામ સાથે તમે પરિણામ લાવી શકશો. તો થોડુંક ધ્યાન, બહુ મોટો જ આપણને એવોર્ડ મળવાની શક્યતાઓ દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં માનસિકતા જાળવી રાખજો. ઉતાવળમાં કોઈ કામ કરવું નહીં. વાહન ચલાવતી વખતે પૂરેપૂરી સાવધાની રાખીને ચાલવું. જે લોકોને પહેલેથી કમરનો દુખાવો છે, કરોડરજ્જુની તકલીફ છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ખુલ્લા પગે કોઈ નજીકના મંદિરમાં જઈને ભગવાનની માફી માંગવી જોઈએ. કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં કુંભનું સ્થાપન કરીને દિવસની શરૂઆત કરજો. ભગવાન શનિના દર્શન, શનિના દાન, છાયાપાત્રનું દાન, આ બધી વસ્તુ ચોક્કસ તમને ફાયદો આપે. અને મિત્રો કોઈ અંધ વ્યક્તિને, અપંગ વ્યક્તિને બેસાડીને જમાડશો તો ખૂબ સુંદર પરિણામ તમને શનિ મહારાજ આપી જાય. આ અઠવાડિયામાં માંસ મદિરાથી દૂર પોતાનું કેરેક્ટર સાચવવું અને કોઈ મજૂર પાસે મજૂરી કરાવો તેના પૈસા બાકી નહીં રાખતા. તો મિત્રો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના આપણા સહાયક દેવ ભગવાન શનિ અને વિષ્ણુ, આ બંને દેવતા તમને સહાયક થવાના છે. તો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયું સારું. ઘણા બધા સમયથી જે આપણા કામો અટકેલા છે એ કામો શરૂ થાય, એમાં આપણે ધ્યાન આપીને આગળ વધી શકીએ. આ અઠવાડિયામાં જે વિવાદોમાં આપણે ઘણા લાંબા સમયથી અટવાયેલા જે વિવાદોની આંટીઘૂંટી ખોલી ને ફરી પાછા આપણે આપણા કામકાજમાં લાગી શકીએ. આ અઠવાડિયામાં છે ને તમારા પરિવારના સ્નેહીજનો, તમારા જે ધંધાકીય જે સ્નેહીઓ છે એ બધાનો સાથ સહકાર મળે એને સ્વીકારજો ને સ્વીકારીને જીવનમાં આગળ વધવાની કોશિશ કરશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. પરિવર્તનનો સહજતાથી સ્વીકાર કરે જે માણસ એને ચોક્કસ જીવનમાં સારા ફાયદાઓ મળે છે. હા, આ અઠવાડિયામાં કોઈ પણ વ્યાપારિક નિર્ણય લેવામાં ઉતાવળ નહીં કરતા. જે લોકો સિઝનલ ધંધો કરે એ લોકોએ વધારાનો સ્ટોક નહીં ભરવો, કોઈ મોટું આર્થિક સાહસ આ અઠવાડિયામાં નહીં કરવું. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચાલશો તો ખૂબ સુંદર પરિણામ તમને પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં વાદ વિવાદથી દૂર રહેવાનું છે, નહીં તો વાદ વિવાદમાં તમારી હાર થતી દેખાય છે. તો બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહેશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ થોડુંક મન શાંત રાખીને અભ્યાસમાં ધ્યાન આપવાનું છે.
નહીં તો તમારી મુશ્કેલીઓ વધતી દેખાય છે. કારણ કે શનિની જે અસર છે એ તમને ધ્યાન ભટકાવનારી સાબિત થઈ શકે છે. તો આની પર ધ્યાન આપી અને ચોકસાઈ રાખી એકાગ્ર મનથી અભ્યાસમાં આગળ વધશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારો સાબિત થાય. તો મીન રાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ગરમીની અસરથી બચવાનું છે. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે એ રીતે ચાલવાનું છે. વાહન ચલાવવામાં ઉતાવળ નથી કરવાની. જે લોકોને પહેલેથી પેટને મસલ્સને લગતા રોગ છે એ લોકોએ સાચવવાનું છે. વધુ પડતી દોડધામ, વધુ પડતો શ્રમ આ અઠવાડિયામાં તમને આરામ કરવા પર મજબૂર કરી શકે છે. તો અહીંયા પણ પૂરતું ધ્યાન આપીને ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ઘરમાં બેસીને બહુ લાંબી પૂજા નહીં. વડીલોના આશીર્વાદ, કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળા વસ્ત્રનું દાન, કોઈ નજીકના મંદિર પર ત્રિકોણ ઝંડો પીળા કલરનો ગોલ્ડન બોર્ડરવાળો ચડાવી દેશો તો ઘણા બધા ટેન્શન તમારા ઓછા થઈ શકે. પીપળાને પાણી, કોઈ નજીકના ધાર્મિક સ્થળની યાત્રા, કોઈ અંધ વ્યક્તિને જમાડો, અપંગ વ્યક્તિને જમાડો. આનાથી ગુરુ શનિ બંનેની સહાય મળી જશે. તો આ ચોકસાઈ રાખીને ઉપાય કરીને ચાલશો તો ફાયદો થશે. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા સહાયક. તો મિત્રો આ અઠવાડિયામાં તમને ભગવાન વિષ્ણુ ને શનિ બંનેની સહાય મળતી દેખાય છે. તો આ બંનેનું પૂજન અર્ચન કરશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.